નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનને લઈને હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો આદેશ। તો ખાસ કરીને 60થી 80 વર્ષના પેન્શનરોને હવે જલસા છે, કારણ કે વિડીયોમાં આપણે વાત સંપૂર્ણ કરવાના છીએ। શું આદેશ આપ્યો છે તે બધું જણાવીશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ વધારો અપડેટ। જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશના કરોડો કર્મચારીઓને ડીએની ભેટ આપી છે। તો ડીએ વધારાને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થયો હતો। તો ડીએ વધારા પછી બાકી રકમ ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં જમા થશે। તો ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં કયા મહિનામાં બાકી રકમ આવશે તે સમાચારમાં વિગતવાર જાણીશું। તો કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષની શરૂઆતના થોડા સમય પહેલા જ ડીએમાં વધારા અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી। આના કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થયો છે અને તેમના ભથ્થાઓમાં પણ ઘણો વધારો થયો છે। આવી સ્થિતિમાં હવે કર્મચારીઓમાં આગામી વધારાની રાહ જોઈ રહ્યા છે। એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓને નવા ભથ્થાની ભેટ આપશે। આના કારણે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે। આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું। ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય વર્ષની શરૂઆત પહેલા ડીએની જાહેરાત કરવામાં આવી હતી। તો નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે। તો ગયા શુક્રવારે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો। તો પહેલા કર્મચારીઓને 53%ના દરે ડીએ આપવામાં આવતું હતું, પરંતુ હવે વધારીને 55% કરવામાં આવ્યું છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો અગાઉ સરકારે ડીએમાં આટલો વધારો કર્યો હતો। તો અગાઉ સરકારે દિવાળી પહેલા ઓક્ટોબર 2024માં કર્મચારીઓના ડીએમાં 3% સુધીનો વધારો કર્યો હતો। આ સમયગાળા દરમિયાન સરકારે કર્મચારીઓના ડીએને 50%થી વધારીને 53% કર્યો હતો। તો સરકારના આ નિર્ણયને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં જબરદસ્ત વધારો થયો હતો। તો ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં 2 વાર ડીએ વધારવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર ફુગાવા અને ભાવ સૂચકાંક આંકને ધ્યાનમાં રાખીને વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે। આ મુજબ કર્મચારીઓ અને પેન્શનરોની આવક સુરક્ષિત રહે તેની ખાતરી કરી શકાય છે। તો ડીએમાં પહેલો વધારો 1 જાન્યુઆરીએ કરવામાં આવે છે। તો આ વધારો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે છે। આ મુજબ બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવશે અને તેની જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ બાકી રકમ આ મુજબ ઉપલબ્ધ થશે। તો કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે। આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ મળશે। આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં પ્રશ્ન એ છે કે સરકાર આ બાકી રકમ ક્યારે આપશે અને તેમને કેટલી બાકી રકમ આપવામાં આવશે। જો તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલના પગાર સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના બાકી પગારના ન્યૂઝ આપશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલું બાકી રહેશે તે જાણીએ। તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ડીએ વધારાની જાહેરાત પછી જે સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર દર મહિને 18,000 રૂપિયા છે, તેમાં દર મહિને ₹360 સુધીનો વધારો જોવા મળશે। આવી સ્થિતિમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માટે તેમને ડીએ એરિયર તરીકે 10,080 રૂપિયા પણ આ જ રીતે આપવામાં આવશે। આ મુજબ 9,000 રૂપિયા સુધીના બેઝિક પેન્શનરોના પેન્શનમાં દર મહિને 180 રૂપિયાનો વધારો કરવામાં આવશે।
આ મુજબ તેમને 3 મહિના માટે 540 રૂપિયા બાકી ચૂકવવાના પણ રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએને 8મા પગાર પંચમાં મર્જ કરવામાં આવશે. તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જો કે તેની રચના હજુ સુધી થઈ શકી નથી. તો એપ્રિલમાં આ માટે 3 સભ્યોની સમિતિ રચવા શક્યતા છે. તો સરકાર 8મા પગાર પંચને લાગુ કર્યા પછી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. તદનુસાર તેમનો ડીએ શૂન્ય થઈ જશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.